તારીખ 26/11/2024ના સંવિધાન દિન નિમિત્તે સર્વોદય શિક્ષણ મંડળના સહયોગથી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સામાજિક દાયિત્વ સમિતિ સુરત તરફથી એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બીએડ કોલેજના વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો અને સમિતિના સભ્યશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત પ્રવચન અને સંવિધાન દિવસનો હેતુ સમજાવી છેલ્લા 4 વર્ષથી બિનસાંપ્રદાયિક અને બિનરાજકીય રીતે સમિતિની કાર્યવાહી અંગે ટૂંકમાં માહિતી આપવામાં આવી હતી. રાષ્ટ્રીય બંધારણ દિવસનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું. સમિતિના પ્રમુખ શ્રી એવા નાથુભાઈ સોસાના હસ્તે બંધારણ પ્રિન્સિપાલને ભેટ આપ્યું હતું અને શ્રી આર.જે. પટેલ સાહેબે સંવિધાનના આમુખની નકલ સૌને આપી તેના પાલનનો સંકલ્પ કરાવ્યો હતો તથા પોતાના પરિવાર સાથે બેસી બંધારણ સ્વીકાર દિન અંગે પરિવાર સાથે જય ભીમ, જય સંવિધાન, જય ભારત. આજે 26 નવેમ્બર ભારતના બંધારણનો સ્વીકારનો દિવસ. આખા દેશમાં આ બંધારણ દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે સૌને શુભેચ્છા વ્યક્ત કરીએ છીએ. સુરત શહેરમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સામાજિક દાયિત્વ સમિતિ છેલ્લા 4 વર્ષથી સામાજિક દાયિત્વનું બિન રાજકીય અને બિન સાંપ્રદાયિક રીતે કામ કરે છે. એ અન્વયે આજે બીએડ કોલેજ ગોરધો રોડ પર આવેલ સર્વોદય વિદ્યાલયમાં બીએડ કોલેજના વિદ્યાર્થીઓ સમક્ષ આજે સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં અનેક ગણમાન્ય વ્યક્તિઓ હાજર રહ્યા હતા. અમારી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શ્રીમાન સોસા સાહેબ, પ્રોફેસર પારગી, શ્રી આર.એમ. પટેલ સાહેબ, નિવૃત્ત આઈએએસ, શ્રી નવીનભાઈ ચૌહાણ, હાઈકોર્ટ એડવોકેટ, અને શ્રી મનહરભાઈ ચૌહાણ, સંસ્થાના પ્રમુખશ્રી અને પ્રિન્સિપાલશ્રી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અમારો આશય એ જ હતો આજે કે વિદ્યાર્થીઓને સંવિધાનમાં એની ફરજો શીખવવામાં આવે, એના અધિકાર શીખવવામાં આવે અને એ દ્વારા એક આદર્શ ભારતીય નાગરિક બને એ માટેની અમારી કોશિશ રહી છે. અને એ અંગે આજે સંવિધાન દિવસની અમે ઉજવણી કરી, જેમાં લગભગ 100 જેટલા વિદ્યાર્થીઓ અને ગણમાન્ય નાગરિકો હાજર રહ્યા હતા. જય ભીમ, જય સંવિધાન.